નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. સંવત 1051 ના કાર્તિક સુદ 15 પૂનમના રોજ એટલે કે 1029 વર્ષ પહેલા પાટણપતિ રાજા મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણોને દાન આપ્યા હતા. એની યાદમાં દર વર્ષમાં કાર્તક સુદ 15 ના રોજ અગર એ અરસામાં રાજસ્થાનના કોટા શહેર સહિત ઘણી જગ્યાએ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણો ઔદિત્ય દિનની ઉજવણી કરે છે. ચૌલુક્ય વંશના રાજા ઈસવીસન 942 થી 997, મૂળરાજ સોલંકી ઈસવીસન 994, વિક્રમ સંવત 1050 વિદ્વાન શ્રેષ્ઠ અગ્નિહોત્રી કર્મકાંડી ઋષિ પરંપરાગત જીવન જીવનાર એવા તેજસ્વી બ્રાહ્મણોને બોલાવેલા, જેમાં ઉત્તરમાં ગંગા યમુનામાં સંગમ પ્રયાગ પ્રદેશમાંથી 105 બ્રહ્મદેવોને લાવેલા, 54 આશ્રમમાંથી 100 બ્રાહ્મણ લાવેલા, અયોધ્યા સરયુ ક્ષેત્રમાં 100 ભૂદેવ લાવેલા, કાયમકુંભ કનોજ ક્ષેત્રમાંથી 100 બ્રહ્મદેવોને લાવેલા, કાશી ક્ષેત્રમાંથી 100 બ્રહ્મ તેજને લાવવા, ગંગા દ્વારા પ્રદેશ અને હરિદ્વારમાંથી 100 બ્રાહ્મણ લાવ્યા, નૈમિષારણ્યમાંથી 100 બ્રાહ્મણ, કુરુક્ષેત્રમાંથી 200 બ્રાહ્મણ, પુષ્કર ક્ષેત્રમાંથી 132 બ્રાહ્મણ સહિત કુલ 1037 પવિત્ર જ્ઞાની અગ્નિહોત્ર અને વેદાદી શાસ્ત્રોને બ્રાહ્મણ ઋષિ પરિવારોને બોલાવીને પોતાના રાજ્યને વિશ્વનું સુંદર આદર્શ સંસ્કાર ધામ બનાવવા ગુજરાતના પાટનગર અણહિલપુર પાટણમાં આમંત્રિત કરીને રાજાને પટરાણી સાથે તેઓનું જાતે સ્વાગત પૂજન અર્ચન કરીને પોતાના રાજ્યમાં રહીને ધર્મ ધ્યાન ઉપાસના હોમ હવન વેદ પાઠન પાલન કરી ગુર્જન પ્રજાને સંસ્કૃતિનો વિકાસ કરવા વિનંતી કરી હતી. પોતે વૃદ્ધ થયો હોવાથી સમગ્ર રાજ્ય આ બ્રાહ્મણોએ આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તપસ્વી બ્રાહ્મણોએ રાજ નહીં લેવાની અને કોઈ પણ પ્રકારના દાન સ્વીકારવાની ના પાડીને બધા વિદ્વાન પરિવારને રાજશ્રમમાં મૂકીને દ્વારકા સોમનાથની જાત્રાએ નીકળી ગયા. તેમના સ્ત્રી પરિવારની માવજત કરતા કરતા પટરાણીએ પોતાના રાજમહેલને મુલાકાત કરાવીને સ્ત્રી સહજ લાગણીશીલ બનાવીને સન્માનપૂર્વક બ્રાહ્મણ પત્નીઓને ઉત્તમ પ્રકારના વસ્ત્ર અલંકાર ઇત્યાદિ દાનમાં આપીને પ્રસન્ન કરી રાજાની દાનની ઈચ્છા પૂર્ણમાં સહભાગી આપ્યો. ઘણા સમય બાદ યાત્રાથી પરત ફરતા બ્રાહ્મણોએ પોતાની પત્નીઓને વસ્ત્રાલંકારથી શોભિત જોઈને ક્રોધિત થયા, પરંતુ રાજા રાણીની શુદ્ધ ભાવના અને પત્નીઓના આગ્રહવશ શ્રીહટ આગળ પૂર્ણ પડીને રાજા મૂળરાજે યોજાયેલા રાજ્ય સમારોહમાં હાજર રહ્યા. રાજાએ પોતાનું સમગ્ર રાજ્ય બ્રાહ્મણોએ સોંપીને મામાની હત્યાના દોષમાંથી મુક્ત કરવા રાજ્યનું દાન સ્વીકારવા ખૂબ જ આગ્રહ કરતા બ્રાહ્મણોએ ખૂબ જ આનાકાની કરી પછી પત્નીઓના અત્યંત આગ્રહને વશ થઈને રાજા પાસે દાન સ્વીકારવાનો પ્રસ્તાવ બાબતે કહ્યું કે અમે બ્રાહ્મણો છીએ, રાજ્ય કરવું એ અમારું કામ નથી અને સુખેથી તમારા રાજ્યમાં રહીશું તથા ધર્મ ધ્યાન કરી વેદા ધ્યાન અને અગ્નિહોત્ર પાછળ તમારી સંપત્તિ ઉપયોગ કરીશું, પરંતુ શરત એટલી કે અમે રાજ્ય નહીં કરીએ, રાજ્ય તો આપે કરવું પડશે અને અમારી મિલકતની રક્ષણ પર આપ જ કરવી પડશે. રાજા મૂળરાજ તપસ્વી બ્રાહ્મણોના બ્રહ્મ સંસ્કારથી ખૂબ ખુશ થયો અને સરસ્વતી તટે ટાપુ શ્રીસ્થળ પર આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર કરીને 11 રુદ્ર સ્થાપીને રુદ્ર મહાલય કરવાની ઈચ્છા વ્યક્ત કરી. વિક્રમ સંવત 1050 અખાત્રીજના રુદ્ર મહાલય ખાતમુહૂર્ત કરી 11 દિવસના મહારુદ્ર યાગ સફળતાની ભવ્ય રીતે પૂર્ણ કર્યો. બુદ્ધાયન ઋષિ બ્રાહ્મણ તેમના પતિ તેમના અતિ વિદ્વાન પુત્ર બાપ કરતા બેટો સવાયો કહેવત મુજબ તથા 1035 બ્રાહ્મણોને દક્ષિણા દાનમાં આપવાના સંકલ્પ બાદ એક મોટા સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સૌ વિદ્વાનોને તેમની વિદ્વતાની કક્ષાએ બિરાજમાન કરી રાજા મૂળરાજ અને પટરાણીએ સૌનું સ્વાગત કર્યું. પૂજન કરીને મામા સામંતસિંહ ચાવડાના રાજ્યની ગાદી વારસા મળી એ પોતાના રાજ્યમાં શ્રીસ્થળની આજુબાજુ 170 ગામો 500 બ્રાહ્મણો દાનમાં આપ્યા તથા સિહોર તથા આજુબાજુના 89 ગામો બીજા 500 બ્રાહ્મણોને સન્માનિત કરીને આપ્યા તથા ટોળકી બનીને દાન સ્વીકાર કરવાની ના પાડનાર 37 બ્રાહ્મણોને રાજા દ્વારા સમજાવીને 15 ગામ દાનમાં આપવામાં આવેલ. 1037 બ્રાહ્મણોને દાન આપવાની વિગતો શ્રીસ્થળ પ્રકાશમાં દર્શાવેલ છે. આ પૈકીના એક શ્લોક પ્રમાણે વેદનેત્ર નવ સંમતિ વર્ષે કાર્તિકે શશિતીશો ગુરુવારે ભક્તદેવ નૃપતિ સમદાદ સદગ્રામ દાનાની પંડિતેભ્ય, અર્થાત સાકે 924 કાર્તિક માસની પૂર્ણિમા અને ગુરુવારના દિવસે મહારાજા મૂળશંકરે પંડિતોને સુંદરગામમાં દાન આપ્યા. સંસ્કૃતમાં ઉત્તર દિશાને ઉદીચી કહેવાય છે, તેથી આ 1037 બ્રાહ્મણોને ઔદિત્ય તરીકે ઓળખાય છે. કહેવાય છે કે પહેલા સિદ્ધપુરના બ્રાહ્મણ સ્ત્રીઓ મહારાજ મૂળરાજ દ્વારા અપાયેલ દાન બાદ 21 બ્રાહ્મણ પત્નીઓ પોતાના ઘરે ગોરાણીઓ બ્રાહ્મણ પરણી સ્ત્રીઓને તેડાવીને મિષ્ટ ભોજન જમાડીને પૂજન કરી દક્ષિણા આપીને ઔદિત્ય દિન તરીકે ઉજવણી કરી હતી. આજે આ પરંપરા સિદ્ધપુરમાં જાળવી રાખી છે અને આજે દરેક બ્રાહ્મણ સ્ત્રી કાર્તક પૂર્ણિમા અથવા આસપાસ ગુરુવાર, રવિવાર અથવા મંગળવારે 3 ગોરાણી જમાડે કરે છે. 1037 પૈકીના પ્રથમ 21 બ્રાહ્મણોને 21 પદ રૂપે શ્રીસ્થળ સિદ્ધપુર અને આજુબાજુની જાગીરો આપવામાં આવી. દરેક પદમાં આજુબાજુની જમીન, ગામ, બગીચાઓ, જમીન, હાથી, ઘોડા, રથો, ગાયો, સુવર્ણ મુદ્રા, વસ્ત્રો, અલંકારો, ગૃહ ઉપયોગી વાસણો તથા યજ્ઞાદિ માટેના તમામ સાધનો સભર 1037 બ્રાહ્મણ ઋષિઓને લાયકાત પ્રમાણે સન્માન કરીને પદ આપવામાં આવ્યા. જ્યોતિન્દ્ર કા ભટ્ટ સાહિત્ય સર્જન સિદ્ધપુર ઉપરોક્ત લેખમાં
જોડણી દોષ કે હકીકત દોષની સંભાવના હોઈ શકે છે. અન્ય જગ્યાએ ઉપયોગમાં લેતા પહેલા તેની સત્યતાની ચકાસણી જાતે કરી લેવી જોઈએ. આપના પ્રભાવિત પ્રતિભાવાન આવકાર્ય છે. કુશભાઈ જ્યોતિન્દ્ર કા ભટ્ટ, સાહિત્ય સદન, સિદ્ધપુર. મૂળરાજ સોલંકી 21 બ્રાહ્મણોને 21 પદ કે શિસ્તર દાનમાં આપ્યા. મહાદાનવી શ્રી રાજા મૂળરાજ સોલંકીએ રુદ્રમાલય ખાતમુહૂર્ત તથા રુદ્રેશ્વર મહાદેવ સમક્ષ 11 દિવસમાં મહારુદ્ર યજ્ઞ પૂર્ણાહુતિ બાદ સંકલ્પ મુજબ 1037 બ્રાહ્મણ પૈકી 21 બ્રાહ્મણ પરિવારને સમગ્ર શિસ્તર, સિદ્ધપુર અને આજુબાજુની જમીન તથા પદ દાનમાં આપેલ. 1037 પૈકીના જે 1000 બ્રાહ્મણો એક સાથે દાન સ્વીકારેલ એ તમામ બ્રાહ્મણોનો વંશજો આજે ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ તરીકે ઓળખાય છે. મૂળરાજ સોલંકીએ બોલાવેલ ઔદિચ્ય બ્રાહ્મણના અગ્રણી એવા ભાર્ગવ ગોત્રી શ્રી બોધાયન દ્વિવેદી દવેના વિદ્વાન પુત્રને પ્રથમ પદ આપી મૂળરાજ સોલંકીને સત્કાર કરેલ. ત્યારબાદ પિતાને દ્વિતીય પદ આપેલ. 2 પદ એક જ ઘરમાં આપેલ એના વંશજો સિદ્ધપુર પ્રથમ પદિયા ભાર્ગવ દવે તરીકે ઓળખાય છે. આ પ્રથમ પદિયા દવે ના 2 પદ સાથે લક્ષ્મીપોળ, ઉપલી શેરી, ઘોડીપોળ વિસ્તારમાં તથા વત્સદ ગોત્રી ઠાકરના 6થા પદમાં મહાડ વિસ્તારના આમ 21 બ્રાહ્મણને શ્રીસ્થળ અને આજુબાજુની જમીન દાનમાં આપેલ. 3જું પદ ઋગ્વેદી કૌશિક ગોત્રમાં પંડિત પંડ્યાને મળ્યું. 4થું પદ સામવેદી દાલ ભય ત્રિવેદી ત્રવડીને આપ્યું. 5મું પદ ઋગ્વેદી ગૌતમ ગોત્રના ત્રિવેદી દવેને આપ્યું, જેમના કેટલાક વંશજો મહેતા તરીકે ઓળખાય છે. 6થું પદ યજુર્વેદી વત્સદ ગોત્ર ઠાકરને આપ્યું. 7મું પદ યજુર્વેદી પરાશર ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. 8મું પદ યુજર્વેદી કશ્યપ ગોત્ર ઉપાધ્યાય, જેઓ પછીથી પાધ્યા પણ કહેવાય છે, ને આપ્યું. 9મું પદ યજુર્વેદી ભારદ્વાજ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. 10મું પદ યજુર્વેદી સાંડિલ્ય ગોત્રમાં દ્વિવેદી દવેને આપ્યું. 11મું પદ યજુર્વેદી સૌનક ગોત્ર પંડિત પંડ્યાને આપ્યું. 12મું પદ સામવેદી વશિષ્ઠ ગોત્ર ત્રિવેદી ત્રાવડી ને આપ્યું. 13મું પદ યજુર્વેદી માનસ ગોત્ર ઠાકરને આપ્યું. 14મું પદ યજુર્વેદી ગૌગ્ય ગોત્ર યાજ્ઞિક જાનીને આપ્યું. 15મું પદ યજુર્વેદી ઉત્સદ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. 16મું પદ યજુર્વેદી ઔદાલક ગોત્રના દ્વિવેદી દવેને આપ્યું. 17મું પદ યજુર્વેદી કૃષ્ણાગતિ ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. 8મું પદ યજુર્વેદી કૌંડિક ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. 19મું પદ યજુર્વેદી માંડવ્ય ગોત્ર પંડિત પંડ્યાને આપ્યું. 20મું પદ ઋગ્વેદી ઉપમન્યુ ગોત્ર ઉપાધ્ય, જે પછી યાજ્ઞિક પણ કહેવાય છે. આ 21મું પદ યજુર્વેદી શ્વેતાત્રી ગોત્ર દ્વિવેદી દવેને આપ્યું. ઉચ્ચ કોટીના અતિ વિદ્વાન બ્રાહ્મણને 21 પદ સાથે સમગ્ર વિશાળ શ્રીસ્થળ સિદ્ધપુર રાજા મૂળરાજ સોલંકી દાનમાં આપ્યું. શ્રીસ્થળને આસપાસના મંડળના સિદ્ધપુર સંપ્રદાય 169 ગામો જુદા જુદા બીજા બ્રાહ્મણો દાન આપ્યા. સિહોર સિંહાસન શહેર 4 કુટુંબ યજુર્વેદી ભારદ્વાજ ગોત્રના દ્વિવેદી દવે 4 કુટુંબ યજુર્વેદી કૃષ્ણગોત્રી ગોત્ર જોશી 2 કુટુંબ ઋગ્વેદી ગર્ગ ગોત્રના યાજ્ઞિક જાની 1 કુલ 10 ઔદિચ્ય બ્રાહ્મણો સહિત સિહોર આસપાસના 28 ગામો જુદા જુદા બ્રાહ્મણો મળીને કુલ 89 ગામો રાજા મૂળરાજ સોલંકીને દાનમાં આપ્યા, જેઓ સિહોર સંપ્રદાય તરીકે ઓળખાય છે. ખંભાત તથા આજુબાજુના 14 ગામો તથા સાબરમતી પશ્ચિમે આવેલ કોચરબ ગામ સહિત કુલ 15 ગામ 37 સોળકીયા બ્રાહ્મણોને આપ્યા, જેઓ દાન સ્વીકારવાની ના પાડીને અલગ ઓળખી બનાવી હતી, જેમને રાજાએ પછીથી સમજાવીને દાન આપ્યું. કુલ 1037 બ્રાહ્મણોને રાજા મૂળરાજ સોલંકીએ 274 ગામ દાનમાં આપેલ. ઈસવીસન 1304 અલાઉદ્દીન ખિલજીને રુદ્રમહાલય સહિત શ્રીસ્થળ સિદ્ધપુરના વિધ્વંસ કર્યો. ત્યારબાદ 14મી સદીમાં મુસ્લિમ રાજ્યની સત્તા વધારવાની શરૂઆત થતા બ્રાહ્મણ પરિવારની જાગીરો વગેરે ચૂંટવી લીધી. આ કાળ બ્રાહ્મણોની અસ્મિતાને પડકારરૂપ હોવા છતાં બ્રહ્મતેજે નિર્ભયતાથી વિકટ પરિસ્થિતિનો સામનો કરી પોતાના સંસ્કાર સભ્યને બ્રાહ્મણ કર્મના જાળવણી જતન કરતા કરતા નિડરતાથી બીજા વ્યવસાયની શોધમાં આ દરમિયાન સિદ્ધપુર સંપ્રદાયના ઘણા બ્રાહ્મણોએ સ્થળાંતર કરીને રાજસ્થાન, કોટા, સંચોગરી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઇન્દોર, ઉજ્જૈની, મુંબઈ, કિંચનની, ઝાલાવાડ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર પશ્ચિમ ભાગમાં અને કેટલાક આફ્રિકા, રંગૂન જેવા પ્રદેશોમાં જઈને વસેલા. દાનમાં મળેલ કેટલાક ગામો નાશ પામ્યા. કેટલાક બ્રાહ્મણ પરિવારના ગામમાં નામ બદલાઈ ગયા. કહેવાય છે કે મહદઅંશે બ્રાહ્મણની બચેલી વિશાળ જમીન ગણોદ્ધારામાં જતી રહી. આજે પણ ગુજરાતમાં અલ્પસંખ્યક બ્રાહ્મણ જ્ઞાતિઓ હજુ પોતાની સંસ્કૃતિ, સભ્યતા, આચાર વિચારને સંધ્યા વંદના, પૂજા અર્ચના, હોમ હવન, અનુષ્ઠાન, વેદશાસ્ત્ર સંહિતાની આશ્રમ શાળાઓ, પાઠશાળાઓ થકી બ્રાહ્મણ સંસ્કૃતિના મજબૂત માળિયાનું સિંચન અને જતન કરવા કાર્યરત છે. આજે બ્રાહ્મણ જ્ઞાતિ પોતાના સંસ્કાર, કુમારી અને સંસ્કૃતિ જતન માટે આગામી વિદ્વાન બ્રાહ્મણો પેઢીને તૈયાર કરવા કટિબદ્ધતા વ્યસ્ત કરી રહી છે. ઔદિચ્ય દિન નિમિત્તે આપણા ગુજરાતના ગૌરવાન્વિત અને તમામ આપણા પૂર્વજ એવા પવિત્ર 1037 બ્રાહ્મણ પરિવારોને ચૌલુક વંશના મહા પ્રતાપી મહારાજ મૂળશંકર સોલંકી, કંથળીદેવ, સિદ્ધપુર રાજ સોલંકી તથા બ્રાહ્મણ તથા રાજપૂત પૂર્વજો જેવા રુદ્ર મહાલયના રક્ષણ માટે સામી છાતીએ
ટોપ ગોળાએ ઝીલીને પોતાના પ્રાણની આહુતિ આપી તેમના બલિદાન થકી આજે અજય સિદ્ધપુરના બ્રાહ્મણ સંસ્કૃતિ સુવાસી જીવંત છે. એ તમામ પવિત્ર આત્માઓ જેમણે સિદ્ધપુરના વિકાસમાં છેલ્લા 1000 વર્ષથી યોગદાન આપી રહ્યા છે, એ તમામ સર્વ ધર્મ સંપ્રદાય જ્ઞાતિના મહાનુભાવોને યાદ કરીને તેમના જ્ઞાનને, ધર્મને, તેમની વીરતાને, શૂરવીરની તેમના સંઘર્ષને, તેમના આત્મ બલિદાનને, તેમના સમર્પણને કોટી કોટી વંદન કરતા ગર્વની લાગણી અનુભવું છું. यतीन्द्र का भट्ट साहित्य सर्जन सिद्धपुर सनातन धर्म का उद्देश्य धर्म की जय हो, अधर्म का नाश हो, प्राणी में सद्भावना हो, विश्व का कल्याण हो, भारत माता की जय, वंदे मातरम. ब्यूरो चीफ CNCC गुजरात पाटण.